નમસ્કાર, હું નિકિતા ચેનલ સુરતના સમાચારમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. દક્ષિણ ગુજરાતની 4 બેઠક પર 70.94 લાખ મતદારો, 59 ઉમેદવારનું ભાવિ ઘડશે. સુરતમાં ફરી તંત્રની લાપરવાહી સામે આવી, મતદાર યાદીમાં નામ બદલી જતા મતદારો વ્યથિત. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી અને બારડોલીમાં ઈવીએમ ખરાબ થયા. પાંડેસરામાં કેમિકલનો નિકાલ કરતા ગોડાઉન માલિક સહિત 4 સામે ગુનો દાખલ. ધર્મનંદન ડાયમંડ સાથે કોસિયા બંધુએ 4500 કેરેટ માલ લઈ 1 કરોડની ઠગાઈ કરી. અને શાળાઓની નક્કી કરાયેલી ફી જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઇટ પર અપલોડ કરાશે. અને હવે સમાચાર વિસ્તારથી જોઈશું. લોકસભાની ચૂંટણી અંતર્ગત સુરત સહિત દક્ષિણ ગુજરાતની બારડોલી, નવસારી, વલસાડ ઉપરાંત ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ, દીવ દમણ અને દાદરા નગર હવેલી બેઠક માટે મતદાન યોજાયું હતું. દક્ષિણ ગુજરાતની 4 બેઠકો પર કુલ 70,93,832 મતદારોએ 59 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું હતું. નવસારીના ભાજપના ઉમેદવાર CR પાટીલ, વલસાડના કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી, ભાજપના ડોક્ટર KC પટેલ, બારડોલીના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા અને કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી અને સુરતના કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલ, ભાજપના ઉમેદવાર દર્શના જરદોસે સહપરિવાર, પૂર્ણેશ મોદી, આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સહિતનાએ મતદાન કર્યું હતું. લોકસભા ચૂંટણીમાં સુરત બેઠક માટે ફિક્કા પ્રચાર બાદ કાળઝાળ ગરમી વચ્ચે મતદારોએ મતદાન કર્યું હતું. સુરત બેઠક પર ભાજપના સાંસદ દર્શના જરદોસ અને કોંગ્રેસના અશોક પટેલ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. તે જ રીતે બારડોલી બેઠક ઉપર ભાજપના સાંસદ પ્રભુ વસાવા અને માજી કેન્દ્રીય મંત્રી એવા કોંગ્રેસના ડોક્ટર તુષાર ચૌધરી વચ્ચે પણ જંગ થયો હતો. કોંગ્રેસ બારડોલી બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં સિટીના પૂર્ણા વિસ્તારમાંથી મળેલી લીડ પર મદાર રાખે છે. સુરત બેઠક ઉપર ભાજપ માટે લીડ પ્રતિષ્ઠાનો મુદ્દો મનાય છે, જ્યારે બારડોલી બેઠક પર કોંગ્રેસ સિટીના વિસ્તારોના મતો પર મદાર રાખે છે, જ્યાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લીડ પાટીદાર ઇફેક્ટને કારણે ઘટી હતી. નવસારી બેઠક પર ભાજપ સાંસદ CR પાટીલ અને કોંગ્રેસના ધર્મેશ પટેલ વચ્ચે, જ્યારે વલસાડ બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ ડોક્ટર KC પટેલ અને કોંગ્રેસના જીતુ ચૌધરી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. જોકે અહીં અન્ય પક્ષોના ઉમેદવારો પણ છે, જે પક્ષોના ઉમેદવારોએ ગત 2014ની લોકસભા ચૂંટણીમાં કુલ 94,663 મત મેળવ્યા હતા. દક્ષિણ ગુજરાતની 4 બેઠકો પૈકી સૌથી વધુ 25 ઉમેદવાર નવસારી બેઠક પર છે, તેમજ આ બેઠકમાં સૌથી વધુ 19,71,465 મતદારો નોંધાય છે. બારડોલી બેઠક પર 12 ઉમેદવાર, સુરત બેઠક પર 13 ઉમેદવાર અને વલસાડ બેઠક પર 9 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતની સરહદને અડીને આવેલ સંઘ પ્રદેશ દીવ દમણમાં ભાજપના સાંસદ લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના કેતન પટેલ વચ્ચે જંગ જામ્યો હતો, જ્યારે દાદરા નગર હવેલીમાં ભાજપ સાંસદ નટુ પટેલ અને કોંગ્રેસના પ્રભુ ટોકિયા અને અપક્ષ મોહને ડેલકર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. સુરત જિલ્લામાં કુલ 42,41,791 મતદારો છે, જેમાં 22,95,275 પુરુષ મતદારો, 19,46,401 સ્ત્રી મતદારો અને 115 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે. આ તમામ મતદાન મથકો પર 5,350 કંટ્રોલ યુનિટ, 5,345 બેલેટ યુનિટ તથા 4,953 વીવીપેટનો ઉપયોગ કરાયો હતો. સુરત જિલ્લામાં એક વિધાનસભામાં 5 સખી મતદાન મથકો મળીને કુલ 80 સખી મતદાન મથકો તેમજ એક વિધાનસભામાં વિકલાંગ મતદાન મથક મળીને કુલ 16 દિવ્યાંગ મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત સુરત જિલ્લામાં કુલ 355 શતાયુ મતદારો તેમજ 18 થી 19 વર્ષના 80,266 યુવાન મતદારોએ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન સુરત શહેરની બેઠકમાં ભાજપના દર્શના જરદોસ, કોંગ્રેસના અશોક પટેલ તેમજ અન્ય પક્ષો અને અપક્ષ મળીને કુલ 13 ઉમેદવારોનું ભાવિ કુલ 16,55,658 મતદારોએ સીલ કર્યું હતું.
સુરતના લોકસભાના ઉમેદવાર અને હાલના સાંસદ એવા દર્શનાબેન જરદોસ સાથે આપણે વાતચીત કરી રહ્યા છે. આજે નગીનભાઈ ગેલા સ્કૂલ છે ત્યાં મતદાન કરવા માટે આવ્યા હતા પોતાના પરિવાર સાથે. બેન, શું લાગી રહ્યું છે? આજે ખૂબ જ ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીમાં પણ, અને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂકીને તમને ટિકિટ આપી છે. શું માહોલ છે? ખૂબ સરસ આનંદની લાગણી થાય છે. સવારથી લોકો ઉત્સાહપૂર્વક મતદાન કેન્દ્ર પર ઉમટ્યા છે. વડીલો ખાસ કરીને જે લોકોએ વર્ષો વર્ષ મતદાન કર્યું છે એ લોકો નરેન્દ્રભાઈને ફરી પાછા પ્રધાનમંત્રી જોવા ઉત્સુક પણ છે. જે લોકોને તકલીફ છે એ લોકો જલ્દીથી પણ આવી ગયા છે. ગરમીને લીધે પણ સવારથી લાઈન લાગી ગઈ છે, ત્યારે ખૂબ ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે. ગઈ વખતે ગુજરાતમાં પ્રથમ મહિલા તરીકે 5,34,000ની લીડથી તમે જીત્યા હતો. આ વખતે તમારું શું ટાર્ગેટ છે? મને એવું લાગે છે કે મતદાન જેટલું વધારે થાય એના આધારે અમે જીત નક્કી કરીએ. કારણ કે જો ગયા વખતે 63% મતદાન થયું તો આ વખતે જો 65-70નો આંકડો થઈ જાય તો મને લાગે છે અમારી જીત ચોક્કસ એના કરતાં વધી જશે. ગયા વખતે કોંગ્રેસના ઉમેદવાર નેસદ દેસાઈ હતા, દેસાઈ પરિવારમાંથી આવતા. આ વખતે કોંગ્રેસે તમારી સામે સૌરાષ્ટ્ર લોબીમાંથી એક ઉમેદવાર ઊભો કર્યો છે. શું લાગી રહ્યું છે? હાર્દિક ફેક્ટર અને સૌરાષ્ટ્ર લોબી કેટલું કામ કરશે? આનો હું સિમ્પલ જવાબ આપીશ કે કોંગ્રેસ ગયા વખતે તો પ્રમુખને લીધે દેખાતી હતી, આ વખતે ઉમેદવારને લીધે ક્યાંય દેખાતી નથી. બેન, શું લાગી રહ્યું છે સૌરાષ્ટ્ર સમાજમાં તમારું? બધો સમાજ આપણો જ છે. સુરત શહેરની પ્રજાએ સૌએ બધાએ ભેગા થઈને આ નિર્ણય લીધો છે અને અનેકવાર પરિણામ આપી ચૂકી છે. આ પરિણામનો લોકો અનુભવ કરી ચૂક્યા છે. ધારાસભામાં પણ આ પરિણામ મળી ચૂક્યા છે. એટલે સંસદમાં તો આ ફેક્ટર કોઈ વિચારવાની જરૂર જ નથી. સુરતની સૌ પ્રજા ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ ધરાવે છે. મતદારોને શું અપીલ કરો છો? આવો આપણે સૌ ભેગા મળીને ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરીએ. હજુ આપ ઘરે બેઠા હોય તો ચેનલના માધ્યમથી અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે આવીને આપણે સૌ મતદાન મથક પર આપણી જવાબદારી પૂરી કરીએ. સાંજે પણ 6 વાગ્યા સુધી મતદાન છે. 1 કલાક વધારાનો સમય છે. જો આપણને ગરમી લાગતી હોય તો અત્યારે સવારે વહેલા 12 વાગ્યા સુધીમાં અને ત્યાર પછી 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં પણ મતદાન કરીએ. સુરત લોકસભાના ઉમેદવાર અને હાલના સાંસદ એવા દર્શનાબેન જરદોસના પતિ શ્રી વિક્રમભાઈ જરદોસ આપણી સાથે જોડાયા છે. વિક્રમભાઈ, શું લાગી રહ્યું છે આજે તમારી ધર્મપત્નીના માટે આખું સુરત શહેર મતદાન કરી રહ્યું છે અને તમે હમણાં નગીનચંદ ગેલા સ્કૂલ પાસે ગોપીપુરામાં પરિવાર સાથે ઊભા છો? કેવી લાગણી અનુભવ? બહુ સરસ લાગણી અનુભવી રહ્યો છું, કારણ કે આ ત્રીજી વખત આ વસ્તુઓ અમે ફેસ કરી રહ્યા છે. ને આ વખતે વિશેષ એટલા માટે કે નરેન્દ્ર મોદીના જે 5 વર્ષ જોડે કામ કર્યું નરેન્દ્ર મોદી જોડે, ને એમની જે બધી યોજનાઓ છે એને ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે ફરીથી પક્ષે એમને ત્રીજી વાર ચાન્સ આપ્યો છે, એટલે એની અનહદ સારી લાગણી છે. વિક્રમભાઈ, શું લાગી રહ્યું છે? આ વખતે બેનને બહુ કુસ્તી કરવી પડી. 2014માં આટલી કુસ્તી નહીં કરવી પડી, પરંતુ 2019માં ભારતીય જનતા પાર્ટીમાં પણ ઘણી કુસ્તી કરવી પડી. ને ત્યાર પછી તમે પણ ચિંતામાં હશો કે મારી પત્નીની ટિકિટ ક્યારે ફાઇનલ થશે, ક્યારે ફાઇનલ, પરંતુ ના છેવટે તમારી પત્નીની ટિકિટ ફાઇનલ થઈ. ત્યારે કેવી ખુશી હતી? ત્યારે સારી ખુશી હતી, કારણ કે પહેલેથી મેન્ટલી પ્રિપેર્ડ હતા કે છેલ્લે ભલે મોડું થશે. શ્રદ્ધા અને સબૂરી રાખી હતી અને છેલ્લે સારું પરિણામ આવ્યું અને છેલ્લે એમના પર જ પસંદગીનો કળશ પાર્ટી ઉતાર્યો. સુરત શહેરનું એક નેટવર્ક, ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક ખૂબ જ સારું છે. તમને શું લાગે છે? બેન ગયા વખતે 5,34,000 લીડથી જીત્યા હતા. આ વખતે કેટલી લીડની આશા રાખો? હું આ વખતે 6 લાખની ઉપરથી વધારે લીડથી જીતે એવી આશા રાખું છું. બસ સુરત શહેર 24 લોકસભાનો ઉમેદવાર છું અને હું સુરતના દરેક મતદારોને 2 હાથ જોડીને એક વિનંતી કરું છું કે મતદાન ચોક્કસ કરવું જોઈએ. મતદાન કરવું એ આપણો અધિકાર છે અને મતદાન બહુ સારી રીતે ચાલી રહ્યું છે, શાંતિપૂર્ણથી ચાલી રહ્યું છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે સાંજે સુધી અમનને શાંતિથી મતદાન પૂરું થાય, જેથી કરીને સુરતની કોઈ પણ જનતા મતદાનના લીધે કાંઈ પરેશાન ન થાય. બસ ટકાવારીના આંકડા મારી પાસે હજી નથી આવ્યા, પણ આવશે એટલે હું ચોક્કસ આગળ બતાવીશ. ફાઇટ તો સારી ચાલે છે. જીતવાનું છે તે ફાઇનલ છે. મતદારોએ મન મનાવી લીધેલું છે કે કોઈ વખત કંઈ ના કંઈ ભયના કારણે ખુલ્લા આવતા નથી, પણ વોટિંગ જરૂર કરે છે. મિનિમમ લાખ વોટથી હું જીતીશ. આત્મવિશ્વાસ છે, સુરતની જનતા ઉપર વિશ્વાસ છે. બસ સુરતની જનતાને એક જ સંદેશો આપીશ કે મતદાન જરૂર કરજો અને અમનને શાંતિથી કરજો. કોઈ ખોટી વાતમાં ભરમાશો નહીં અને સુરત શહેરમાં શાંતિ જાળવી રાખજો. વહેલી સવારે બધાએ મતદાન કરવું જોઈએ એવું અમારા પાર્ટીમાંથી દરેક કાર્યકર્તાઓને અને મતદાર મિત્રોને અપીલ કરવામાં આવતી હોય છે. સ્વાભાવિકપણે અમારે પણ એનો અમલ કરવો જ જોઈએ અને એટલા જ માટે અમે દરેક ઇલેક્શનની અંદર
વહેલી સવારે મતદાન કરવા માટે ફેમિલી સાથે અને અમારી સોસાયટીના સભ્યો અને અમારા સૌ શુભેચ્છક મિત્રો સાથે મોટી સંખ્યામાં એક સાથે નીકળીને મતદાન કરતા હોઈએ છીએ. આજે પણ એ પ્રક્રિયા અમે પૂર્ણ કરી છે અને ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર આ મતદાનની જે પ્રક્રિયા ચાલી રહી છે એ ખૂબ આનંદની વાત છે. આજે 23મી તારીખે મંગળવારના દિવસે સૌથી પહેલાં ચૂંટણી પંચનો આભાર માનીએ છીએ કે જેમણે 1 કલાક સવારે અને 1 કલાક સાંજે સમયનો વધારો કર્યો. આ ગરમીની મોસમમાં આ વધારો ખૂબ જરૂરી હતો. વહેલી સવારે 6:45 વાગ્યાથી દરેક મતદાન મથક ઉપર મતદાન કરવા માટેની લાઈન લાગી ગઈ છે. 3 કલાકની અંદર સરેરાશ 21-22% મતદાન થયું છે અને સતત લોકો મત આપવા ઉમટી પડ્યા છે સ્વયંભૂ. એટલે આજે લગભગ 70%ની આસપાસ મતદાન થાય એવું અત્યારે તો દેખાઈ રહ્યું છે. તો આજે મતદાન બધા કરે એવી ફરીથી બધાને નમ્ર વિનંતી કરું છું. હું નીતિન ભજીયાવાળા, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ. અત્યારે હું બાલાજી રોડ ખાતેના મતદાન મથક પર મતદાન કરવા આવ્યો છું. લોકોમાં સારો ઉત્સાહ છે. સવારથી જ મને લાગે છે કે 6:30 વાગે પણ મારી પર લોકોના શુભેચ્છાના ફોન હતા અને નગીન ગેલા જઈને હાઈસ્કૂલમાં એક મશીન ચાલુ નહીં થતું હતું એની પણ એક ફરિયાદ મને મળી. એટલે લોકોની આ જાગૃતતા અને મતદાનનો ઉત્સાહ જોતા લાગે છે કે સુરતની, નવસારીની, બારડોલીની સીટ અમે સંપૂર્ણ બહુમતીથી જીતી જશું. નીતિનભાઈ, ગરમીનો સિઝન ચાલી રહી છે અને ચૂંટણી પછી 1 કલાક મતદાન વધુ સમય આપ્યો છે, શું કહેવાનું છે? શું મતદાન ચૂંટણી પંચનો નિર્ણય આવકાર્ય છે. લોકોમાં ઉત્સાહ પણ છે. એટલે 1 કલાકનો જે વધારાનો સમય મળ્યો છે એને કારણે લોકો સાંજે પણ મતદાનમાં બહુ મોટી સંખ્યામાં બહાર નીકળશે અને ભાજપ તરફી મતદાન કરશે. ચેનલના માધ્યમથી મતદારોને શું સંદેશો આપવા? મતદારોને મારો એક જ સંદેશો છે કે સુરક્ષિત હાથોમાં આપણો દેશ રહે એ પ્રકારનું આપ સૌ મતદાન કરો એવી સૌ મતદાતાઓને મારી અપીલ છે. સમગ્ર ગુજરાતમાં મતદાન પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરત શહેરમાં પણ મતદાન પર્વની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં મોટા મંડળ, યુવક મંડળ દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને મતદાન કરવા માટે જઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા નાના છોકરાથી લઈને મોટેરાઓ અને વૃદ્ધાઓ પણ મતદાન કરવા માટે એકઠા થયા છે. ત્યારે આપણે અહીંના રહીશોની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી, આપનું નામ? મેહુલભાઈ, આ કયો વિસ્તાર છે અને કેટલા લોકો અહીંયા જોડાયા? આ અમારો મોટા મંદિરનો વિસ્તાર છે, જે મોટા મંદિર યુવક મંડળ તરીકે ઓળખાય છે. અમારા વિસ્તારમાં ઓછામાં ઓછા 700થી 800 મતદારો છે, જે અમારો વિસ્તાર આજુબાજુનો વિસ્તાર થઈને છેલ્લા 10 વર્ષથી કોઈ પણ ઇલેક્શન હોય, જે વિધાનસભાનું હોય, લોકસભાનું હોય કે કોર્પોરેશનનું હોય, અમારો એક જ પ્રયાસ રહે છે કે અમે દરેકે દરેક મતદાર ભેગા થઈને અમારા મતદાન મથક સુધી જઈએ. આપ જોઈ રહ્યા છો કે જેવી રીતે મતદાન જાગૃતિ માટે આ બેનરો અહીં રાખવામાં આવ્યા છે. અહીં કોઈ પક્ષનો પ્રચાર કે પાર્ટીનો પ્રચાર નથી કરવામાં આવતો કે કોઈ વ્યક્તિનો પ્રચાર નથી કરવામાં આવતો, પરંતુ અમારો હેતુ એટલો જ રહે છે કે અમારા આ માધ્યમથી શક્ય હોય એટલા લોકો મતદાન પ્રત્યે જાગૃત થાય અને જે લોકો મતદાન કરવા માટે ઘરની બહાર નથી નીકળતા એ લોકોને પણ અમે અમારી આ રેલી દ્વારા એ લોકોને એક માર્ગદર્શન આપવા માંગીએ છીએ કે આપ પણ ઘરેથી બહાર નીકળો અને લોકશાહીના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરો, જે આપણા દરેકનો અધિકાર છે અને ખૂબ જ જરૂરી છે આપણા દેશના હિત માટે. મેહુલભાઈ, આપની રેલી ક્યાંથી ક્યાં સુધી જવાની? અમારું જે મતદાન મથક છે અહીંથી ગોપીપુરા એનજી ઝવેરી સ્કૂલ સુધી. તો અમારી આ રેલી આપ જોઈ રહ્યા છો, ઢોલ નગારા તાસાની સાથે, આ બેનરોની સાથે મહિલાઓ છે, અમારા મતદારો છે, દરેકની સાથે આ રેલી સ્વરૂપે અમે ત્યાં પહોંચીશું. જી, બિલકુલથી મહિલા મતદારો પણ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ. જી, આપનું નામ? મારું નામ ઉષાબેન બંસીલાલ દલાલ. શયનબેન, તમે ક્યાં રહો છો અને કઈ જગ્યા પર મતદાન કરવા માટે જઈ રહ્યા છો? અમે મોટા મંદિરમાં રહીએ છીએ અને અમે નગીનદાસ ઘેલા ઝવેરી સ્કૂલમાં મતદાન કરવા જઈએ છીએ. અન્ય મતદારોને શું સંદેશો આપશો? અમે મતદારોને સંદેશો આપીશું કે આપણા દેશની ઉન્નતિ અને પ્રગતિ માટે મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે અને કોઈએ એમાં બાકી રહેવાનું નથી. બધાએ જ પોતાની અનુકૂળતા પ્રમાણે મતદાન કરવાનું જ છે. આ બહુ અમૂલ્ય લાવો છે આપણા દેશને માટે અને એ બહુ ગૌરવ છે. આપણે એ કરવું જ જોઈએ અને મતદાન કર્યા વગર રહેવાય નહીં. ગમે ત્યારે ગમે તે સમયે પણ મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે.
બિલકુલથી અન્ય મહિલાઓ પણ ઉપસ્થિત છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. મારું નામ નિકી જડિયા છે. જી, તમે કયા મંડળમાંથી આવો ને ક્યાંથી ક્યાં સુધી મતદાન કરવા માટે? હું અહીંયા મોટા મંદિર મંડળમાંથી જ છું. હું અહીંયા જ રહું છું અને અમારું મતદાન કરવાનું હોય છે અહીંયા નગીન 75 નંબરના બૂથમાં, નગીનદાસ ગેલાભાઈ ઝવેરી સ્કૂલમાં. અને અમે લોકો હમણાં અહીંયાથી રેલી કાઢીને ચારે તરફથી ભાગા તળાવ સુધીથી બધે ફરીને અમે લોકો ત્યાં મતદાન કરવા જઈશું. અમે બધા સમૂહમાં જ જઈએ છીએ. લોકોને શું સંદેશ? સંદેશોમાં મારે એ જ કહેવું છે કે મતદાન એ તમારે એક જાગૃતિ લાવવા માટેનો અધિકાર છે અને આપણી વિકાસ માટે આ મતદાન કરવામાં જોડાવવું જોઈએ. તો જે નથી જોડાતા એને અમે વિનંતી કરીએ છીએ કે તમે તમારો અધિકારનો ઉપયોગ કરો અને વિકાસ યાત્રામાં જોડાવો. બિલકુલથી અહીંના લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે જઈ રહ્યા છે અને તમામ લોકોને મતદાન કરવા માટેની અપીલ પણ કરી રહ્યા છે. કેમેરામેન રાહુલ તાંડેલકર સાથે શોભના ગેલાણી, સુરત ચેનલ. નટુભાઈ કારિયા, પ્રેસિડેન્સી સ્કૂલ. શું કાર્યક્રમ હતો? મતદાન બહુ શાંતિપૂર્ણ થઈ રહ્યું છે, પરંતુ ગરમી અસહ્ય છે અને એ હિસાબે મતદાતાઓ માટે અમે પ્રેસિડેન્સી સ્કૂલ, લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સી અને સિનિયર સિટીઝન વાતનાલય પ્રેસિડેન્સી દ્વારા છાશ જે મતદાતાઓ આવે એને પીવડાવવાનું એક આયોજન કર્યું છે. એ લોકો ઠંડી છાશ પીને તૃપ્ત થાય, ગરમીની અંદર પણ એ લોકો ઠંડકનો અનુભવ કરે અને સારી રીતે મતદાન કરે એવો એક શુભ આશય રહ્યો છે. ઘણા બધા વડીલો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. મતદાતાઓની સગવડ અને સ્વાસ્થ્ય માટે પ્રેસિડેન્સી સ્કૂલ, પ્રેસિડેન્સી સિનિયર સિટીઝન વાચનાલય અને લાયન્સ ક્લબ દ્વારા ઠંડી છાશ વિતરણ અને ઠંડા પાણીની સગવડ રાખવામાં આવી છે. ખૂબ મોટી સંખ્યામાં મતદાતાઓ એનો લાભ લઈ રહ્યા છે અને આ સેવાને બિરદાવી રહ્યા છે. આપ થકી પણ એનો લાભ બધા મેળવે એવી અપેક્ષા રાખીએ છીએ. આભાર. મતદાર યાદીમાં નામ બદલાઈ જવું અથવા તો નામ કમી થઈ જવું જેવી અનેક ઘટનાઓ અગાઉ પણ સુરતમાં બનતી રહી છે. ત્યારે ફરી એકવાર સુરતમાં તંત્રની લાપરવાહી સામે આવી છે. ચૂંટણી પંચ દ્વારા ઘણા લાંબા સમયથી તૈયારીઓ આદરી દેવામાં આવી હતી, છતાં મતદાર યાદીમાંથી નામ કમી થવાના કે મતદારોને સ્લીપ ન મળ્યા હોવાનો બનાવો સામે આવી રહ્યા છે. અડાજણ વિસ્તારમાં રેખાબેન દમણિયાએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મત આપ્યો હતો, પરંતુ મંગળવારે તેઓ પોતાનું ઇલેક્શન કાર્ડ લઈને મત આપવા ગયા ત્યારે તેમની જગ્યાએ કોઈ પુરુષનું નામ બતાવતું હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ વખતે મતદાનની સ્લીપ પણ ન આવી હોવાનું જણાવ્યું હતું. સાથે આ જ મતદાન મથકમાં મતદાન કરતા હિતેશભાઈ સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. તેઓ વર્ષોથી આ જ મતદાન બૂથ ઉપર મતદાન કરતા હતા, પરંતુ મંગળવારે મત આપવા ગયા ત્યારે તેમને નામ કમી થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. તેથી તેઓ મતદાન કરવાથી વંચિત રહ્યા હતા. તો આ અંગે જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો તેમણે ઉઠાવ્યા હતા. દક્ષિણ ગુજરાતની 4 બેઠકો સુરત, વલસાડ, નવસારી અને બારડોલીમાં સવારથી ઉત્સાહ સાથે મતદાન થયું હતું. દરમિયાન મતદાન બૂથ ઉપર ઈવીએમ ખરાબ થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સુરતની નવી ગેલા સ્કૂલ ખાતે એક ઈવીએમ ખરાબ થઈ ગયું હતું, જોકે તાત્કાલિક રિપેર કરી દેવામાં આવ્યું હતું. જ્યારે વલસાડમાં ડીએમજીડી સ્કૂલ 135 નંબરના બૂથ ઉપર ઈવીએમ અધિકારીને જાણ કરતા તાત્કાલિક નવું યુનિટ નાખવામાં આવ્યું હતું. બગડેલા યુનિટને કંટ્રોલ યુનિટના વાયરમાં ખામી આવી હતી. નવસારીમાં 84 વિધાનસભામાં આવેલ મોરા 2ના બૂથ ઉપર નંબર 28ના ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેથી 15 મિનિટ જેટલો ટાઈમ મતદાનની પ્રક્રિયા થંભી ગઈ હતી, જેમાં ધારાસભ્ય ઝંખના પટેલે પણ 15 મિનિટ સુધી ઊભા રહેવું પડ્યું હતું. જ્યારે બારડોલી તાલુકાના માણેકપુર ગામે બૂથ નંબર 1માં ઈવીએમ ખરાબ થયું હતું, જોકે સ્ટેન્ડ બાય રાખેલ ઈવીએમ પણ બંધ નીકળતા મતદાન અટક્યું હતું. તાપી જિલ્લામાં વ્યારામાં 4 અને ડોલવણમાં 1 ઈવીએમ ખરાબ થયું હતું. ત્યારબાદ ઈવીએમ બદલી તાત્કાલિક મતદાન શરૂ કરાયું હતું. મોટા વરાછા ખાતે આવેલ સુદામા ચોક ખાતેની રાધે રેસિડેન્સીમાં રહેતા સતાયુ પાર દાદાએ મતદાન કર્યું હતું. વરાછાની પીપી સવાણી સ્કૂલ ખાતે તેઓ પોતાના દીકરાને, પૌત્ર અને પત્ની સાથે મતદાન કરવા ગયા હતા. 104 વર્ષના ગોવિંદભાઈ ગોયાણીએ જણાવ્યું હતું કે દેશ આઝાદ થયો અને 1952માં પ્રથમવાર ચૂંટણીનું મતદાન કર્યું હતું. થોડા સમયથી તેઓ આ મશીનમાં બટન દબાવી પોતાની જવાબદારી નિભાવે છે. ઓછું ભણેલા પણ લોકશાહીમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા ગોવિંદ દાદાએ જણાવ્યું હતું કે દરેક નાગરિકનું કર્તવ્ય છે મતદાન. સરકારને ચૂંટવાનો અધિકાર આપણને મતદાનથી મળે છે. ગોવિંદ દાદાના દીકરા લાગાભાઈ અને તેમના પૌત્ર કેડીએ પીપી સવાણી સ્કૂલમાં જઈને મતદાન કર્યું હતું. લાગાભાઈ ગોયાણીએ જણાવ્યું હતું કે દાદા પહેલેથી મતદાન કરતા આવ્યા છે અને અમને પણ મતદાન અચૂક કરવા આગ્રહ કરે છે. કેડીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ મતદાન ઉત્સાહપૂર્વક કરવું જોઈએ. જો મતદાન ન કરીએ તો આપણને કોઈ અધિકાર નથી કે આપણે કોઈને આંગળી ચીંધી શકીએ.
લોકસભાની ચૂંટણી મંગળવારે યોજાઈ હતી. લોકો વધુને વધુ મતદાન કરે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત સુરત શહેરની વિવિધ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તબિયત સારી હોય તો અને તે મતદાન કરવા ઈચ્છુક હોય તો તેમના માટે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. નવી સિવિલ અને નર્સિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સિવિલમાં દાખલ દર્દીઓની મતદાન કરવા જવાના હોય તો તેમના માટે એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવી હતી. વિકલાંગ દર્દી કે વિકલાંગ વ્યક્તિઓને પણ મતદાન કરાવવા લઈ જવામાં આવ્યા હતા. ઉપરાંત સુરત શહેરની મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ, યુનિક હોસ્પિટલ, મહાવીર હોસ્પિટલ, નિર્મલ હોસ્પિટલ, ભરત કેન્સર હોસ્પિટલ અને કેપી સંઘવી હોસ્પિટલ સહિતની હોસ્પિટલ દ્વારા દાખલ દર્દીઓને મતદાન કરવા માટે એમ્બ્યુલન્સની સુવિધા આપવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીમાં લોકોને જાગૃત કરવા માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે વેસુના વાત્સલ્ય બંગલોમાં રહેતા લોકોએ પણ કંઈક અલગ જ રીતે લોકોને મત આપવા માટે જાગૃત કર્યા હતા. તમામ યુવક યુવતીઓએ રાષ્ટ્રીય પર્વ હોય તે રીતે સફેદ કપડાં પહેરીને તિરંગો લહેરાવીને લોકોને મત આપવા માટે અપીલ કરી હતી. લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં મતદારોના અનેક રંગ જોવા મળી રહ્યા છે. વેસુ વિસ્તારમાં આવેલ વાત્સલ્ય બંગલોમાં રહેતા લોકોએ મતદાનને રાષ્ટ્રીય તહેવારની જેમ ઉજવ્યો હતો. સોસાયટીમાં રહેતા લોકો રાષ્ટ્રીય તહેવારે પહેરતા સફેદ કપડામાં સજ્જ થઈને જય અંબાણી સ્કૂલે પહોંચ્યા હતા. મતદાન મથકે પહોંચતા અગાઉ તમામ યુવક યુવતીઓએ સમૂહમાં પોઝ આપ્યો હતો. પિરામિડ બનાવીને રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવી મતદાનની અપીલ કરતા મત આપવા પહોંચ્યા હતા. દેશની લોકશાહીને મજબૂત બનાવવાનો સંદેશો આપતા યુવક યુવતીઓએ જણાવ્યું હતું કે મતદાન આપણી ફરજ છે અને દેશને મજબૂત બનાવવા આપણો કિંમતી મત ખૂબ જ નિર્ણાયક હોય છે. મતદાનને જવાબદારી ગણતા કાપડના વેપારીએ માતાના મોત બાદ ભારત માતા માટે મતદાન કર્યું હતું. વેસુ વિસ્તારમાં આવેલ રતનજ્યોતિ એપાર્ટમેન્ટમાં રહેતા કાપડ વેપારી શ્યામ સુંદર અગ્રવાલની માતા સાવિત્રી દેવીનું 92 વર્ષની વયે કુદરતી રીતે મોત થયું હતું. મંગળવારે સવારે 4:30 વાગ્યે માતાનું અચાનક મોત થયું હતું. શ્યામ સુંદર અગ્રવાલ અને પરિવારે નક્કી કર્યું હતું કે મતદાન પૂર્ણ થાય બાદમાં 5 વાગ્યે માતાની અંતિમ વિધિ કરીશું. સાથે જ પત્ની વિમલા સાથે શ્યામ સુંદર મતદાન કરવા સજોડે પહોંચ્યા હતા. મૂળ હરિયાણાના ભિવાણીના વતની શ્યામ સુંદર અગ્રવાલે જણાવ્યું હતું કે માતા પણ સુરતમાં જ મતદાન કરતી હતી, પરંતુ અચાનક તેમનું અવસાન થયું છે. માતા ક્યારેય મતદાન કરવાનું ચૂક્યા ન હતા, તો અમે કેવી રીતે મત આપ્યા વગર રહીએ? તે આધુનિક વિચારવાળા હતા. તેમની આંખોનું પણ દાન કરવામાં આવ્યું છે. ત્યારે દેશને મજબૂત કરવા માટે મતદાન કર્યા બાદ અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. પાંડેસરા જેડીસીમાં હિન્દ કેમિકલ નામના ગોડાઉનમાં ઝેરી કેમિકલનો ગેરકાયદે નિકાલ કરવાના બનાવમાં 48 કલાક બાદ પાંડેસરા પોલીસે ગોડાઉનના માલિક અને 3 ડ્રાઈવરો વિરુદ્ધ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પાંડેસરા પોલીસને શુક્રવારની રાત્રે બાતમી મળી હતી કે પાંડેસરા જેઆઈડીસીમાં પાયોનિયર મિલની સામે આવે હિન્દ કેમિકલ નામના ગોડાઉનમાં ગેરકાયદે રીતે ઝેરી કેમિકલનો નિકાલ કરવામાં આવે છે. પોલીસે બાતમીવાળા સ્થળે છાપો મારતા ત્યાંથી 6 ટેન્કર મળ્યા હતા. 3 ટેન્કરમાંથી કંઈક પ્રવાહી જેવું મળ્યું હતું. સ્થળ ઉપર હસમુખ બચુ પટેલ, જગદીશ અમૃતલાલ પાલ અને પ્રેમચંદ જંગીલાલ પાલ હાજર હતા. પોલીસે પ્રદૂષણ બોર્ડને આ બાબતે જાણ કરતા પ્રદૂષણ બોર્ડના અધિકારી સ્થળ પર આવ્યા હતા. તેઓએ સ્થળ પર તપાસ કરતા ટેન્કરમાંથી મળેલું પ્રવાહી હાઈલી એસિડિક હોવાનો રિપોર્ટ આવ્યો હતો. હિન્દ કેમિકલના માલિકનું નામ નિતેશ ત્રિભુવન પટેલ છે. પોલીસે શરૂમાં જાણવાજોગ નોંધ કરી હતી. 48 કલાક બાદ પાંડેસરા પોલીસે આરોપીઓ નિતેશ હસમુખ, જગદીશ અને પ્રેમચંદ વિરુદ્ધ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને 60 લાખ રૂપિયાની કિંમતના 6 ટેન્કર કબજે કર્યા હતા. કતારગામમાં રહેતા કોસિયા બંધુઓ દ્વારા 5 મહિના પહેલા જ કતારગામના જાણીતા ધર્મનંદન ડાયમંડની સાથે વેપાર શરૂ કરીને તેઓની પાસેથી રૂપિયા 1 કરોડની કિંમતના 4500 કેરેટ રફ ડાયમંડ ખરીદી પેમેન્ટ ચૂકવ્યા વગર દુકાનો બંધ કરી ફરાર થઈ ગયા હતા. નાની વેડ પાસે ભગતનગર સોસાયટીમાં રહેતા કમલેશ ગણેશભાઈ કેવડિયા કતારગામમાં આવેલ ધર્મનંદન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છેલ્લા 15 વર્ષથી મેઇન મેનેજર તરીકે નોકરી કરતા હતા. કંપનીમાં હીરા દલાલીનું કામ કરતા જનકભાઈ ઢોલાની મારફતે કતારગામ નંદુ દોશીની વાડીમાં શ્યામ પ્રાઇવેટ લિમિટેડ તેમજ રિયલ ડાયમંડનો વેપાર કરતા અને સુરતના લક્ષ્મીકાંત રોડ ઉપર આકાશગંગા સોસાયટીમાં રહેતા હિંમતભાઈ ગોપાલભાઈ કોસિયા તથા વિજયભાઈ ગોપાલભાઈ કોસિયાની સાથે 5 મહિના પહેલા મુલાકાતે હતી. કોસિયા બંધુએ ધર્મનંદન ડાયમંડની પાસે રફ હીરા ખરીદવાનું કહીને વેપાર નીતિ પ્રમાણે પેમેન્ટ ચૂકવી આપશે તેમ જણાવ્યું હતું. ધર્મનંદનના કમલેશભાઈ ઉપરી અધિકારીઓની સાથે
કરીને ગત 22/10/2018 રોજ કોસિયા બંધુઓને ₹1,45,000નો 1500 કેરેટનો રફ હીરાનો માલ આપ્યો હતો અને પેમેન્ટ 120 દિવસમાં ચૂકવી આપવાનું જણાવ્યું હતું. 120 દિવસ બાદ ધર્મનંદન ડાયમંડના કર્મચારીઓ દ્વારા કોસિયા બંધુની તપાસ કરવામાં આવતા બંને મળ્યા ન હતા. તેઓ પોતાના રહેઠાણના સ્થળે પણ ન હતા અને ઓફિસો પણ બંધ કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે કમલેશભાઈ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુપ્રીમ કોર્ટના વચગાળાના હુકમ બાદ પણ ફી મુદ્દે શાળા સંચાલકોના મનસ્વી વલણથી નારાજ વાલીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ એફઆરસી દ્વારા આગામી 2 દિવસમાં જે શાળાઓનો ઓર્ડર કરવામાં આવ્યા છે તે તમામ શાળાઓની નક્કી થયેલી ફી સાથેની માહિતી જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. સુરત સહિત રાજ્યભરની ખાનગી શાળાઓમાં ફીના નામે થતી ઉગાડી લૂંટ પર લગામ કસવા માટે સરકારે ફી વિધેયકનો અમલ કર્યો છે. આ મુદ્દે હાલમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જે અંતર્ગત ગત સપ્તાહમાં કોર્ટ દ્વારા વચગાળાનો હુકમ આપ્યો હતો. જે હુકમ મુજબ શાળાએ એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવેલી ફી વસૂલવા અને જે વિદ્યાર્થીઓના ફી મુદ્દે કાઢી મૂકવામાં આવ્યા હોય તેઓને પુનઃ પ્રવેશ આપવા જણાવ્યું હતું. જે હુકમ મુજબ સંચાલકો નહીં વર્તે તો સરકારને પગલાં લેવા છૂટ આપી હતી. તેમ છતાં પણ શહેરની કેટલીક શાળાઓ દ્વારા એફઆરસીના હુકમ મુજબ ફી નહીં વસૂલી અને અત્યાર સુધી વસૂલવામાં આવેલી વધારાની ફી રિફંડ નહીં આપવા અંગે સોમવારે સુરત પેરેન્ટ્સ એસોસિએશનના નેજા હેઠળ 50થી વધુ વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વાલીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ એફઆરસીએ અત્યાર સુધી જે શાળાના પ્રોવિઝનલ અને ફાઇનલ ફીના ઓર્ડર કરવામાં આવ્યા છે તમામ શાળાની ફી સાથેની માહિતી જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઇટ પર અપલોડ કરવા અને ત્યારબાદ પણ જો સંચાલકો ફી મુદ્દે કનડગત કરે તો તુરંત એફઆરસીને જાણ કરવા માટે જણાવ્યું હતું. 1500 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં ટ્રાન્સપોર્ટર દ્વારા પણ ખેલ કરાયો છે. તપાસમાં બહાર આવ્યું છે કે સારોલીના પાંડે અટકધારીએ પોતાના જ ગોડાઉનના સરનામે 7 જેટલા આઈસી કોડ ઇસ્યુ કર્યા હતા. પાંડેની કડી ગુપ્તા રાઠી અને યુપીના જયશંકર દુબે સાથે જોડાયેલી હોય અધિકારીઓ તમામને શોધી રહ્યા છે. નોંધનીય છે કે અડાજણનો રહેવાસી નજીબ ડીઆરઆઈના હાથે ચડી ગયો હતો, જે 7 આઈડી કોડ ઇસ્યુ કરાયા છે તે પણ આ ત્રિપુટીએ જ બનાવ્યા હતા. સમગ્ર કાંડમાં સ્થાનિક જીએસટી ડીજીસીજીએસટીના અધિકારીઓની ભૂમિકા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે જ્યાં ડીજીએફટીએ આઈસી કોડ ઇસ્યુ કર્યા છે તેનું સ્પોટ વેરિફિકેશન કરાયું ન હતું. આથી જ અનેક કૌભાંડીઓએ 2-2 લાખમાં આઈસી કોડ લીધા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ નજીબ દિલ્હીના કૌભાંડીઓ અને સુરતના નિકાસકારો વચ્ચે મુખ્ય કડીરૂપ હતો. નજીબને સમદ નામના વ્યક્તિએ આશરો આપ્યો હતો. માત્ર 15,000 રૂપિયાના પગારદાર જયશંકર દુબેએ પણ આઈસી કોડ આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. હાલ આ તમામ લોકોને ડીઆરઆઈ શોધી રહી છે. કેટલાક મુંબઈ તરફ ભાગી ગયા હોવાની પણ માહિતી મળી રહી છે. મૂળ ઉત્તર પ્રદેશના અને વર્ષોથી સુરતમાં રહેતી પરિણીતાનો પતિ સાથે ઝઘડો થતાં તે 3 સંતાનો સાથે 15મી ઓગસ્ટ 2018ના રોજ સુરતથી કોલકાતા જવા નીકળી હતી. તે કોલકાતા પહોંચી જ ન હતી. 8 મહિના પછી તેના પતિએ લીંબાદ પોલીસ સ્ટેશનમાં ચારેયના ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. મૂળ ઉત્તર પ્રદેશના બહરાઇચાનો વતની રાકેશ હનુમાન યાદવ છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં લીંબાદ ખાતે ખાનપુરામાં મટકાવાળી ગલીમાં રહે છે. રાકેશ ડાઇંગ હાઉસમાં નોકરી કરે છે. પરિવારમાં પત્ની આરતી, દીકરી નીલમ, પુત્ર આદિત્ય અને પુત્ર ગોપાલ છે. 8 મહિના પહેલા આરતીનો રાકેશ સાથે ઝઘડો થયો હતો, ત્યારે આરતીએ તેના પિયર જવાની જીદ કરી હતી. આરતીનું પિયર કોલકાતા છે. રાકેશને ના પાડી છતાં આરતી 3 સંતાનો સાથે કોલકાતા જવા નીકળી હતી. 4 દિવસ પછી રાકેશે આરતીને ફોન કર્યો તો તેણે ઉપાડ્યો ન હતો. રાકેશે સાસુ અને સાળાને ફોન કરતા તેઓએ કહ્યું કે આરતી સલામત આવી ગઈ છે, પરંતુ તે હવે સુરત આવવા નથી માંગતી. આવી રીતે 8 મહિના નીકળી ગયા હતા. સાસુ અને સાળો આરતી સાથે વાત કરવા દેતા ન હતા. રાકેશે કોલકાતા આવી રહ્યો છું તેવું કહેતા સાસુ અને સાળાએ કહ્યું કે આરતી કોલકાતા આવી જ નથી. આવી વાતથી રાકેશ હેરાન થઈ ગયો હતો. રાકેશે ચારેયના ગુમ થવા બાબતે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા બિલ્ડર ગ્રુપની 2 પેઢી પર હાથ ધરવામાં આવેલ સર્વેમાં જમીનોના રોકાણની ફાઇલો ખુલી રહી છે. ઉપરાંત જે સાટાઘટ હાથે લાગ્યા છે તેની વિગતોના આધારે અધિકારીઓ નોટિસ પાઠવી રહ્યા છે. કેટલાક બિલ્ડર અને બ્રોકરોને સમન્સ પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. ઇલેક્શન અગાઉ જ આઈટીની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા લાલ દરવાજાના નટવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કામરેજની સરળ ઇન્ફ્રા પર તપાસ હાથ ધરવામાં આવી હતી. નટવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા શહેરમાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જ્યારે સરળ ઇન્ફ્રા દ્વારા કેટલાક કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન અધિકારીઓના ધ્યાને આવ્યું હતું કે નટવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ₹2 કરોડના હિસાબ રજૂ કરવામાં આવ્યા ન હતા. બિલ્ડરોનું કહેવું હતું કે મજૂરોને જે રોકડમાં મજૂરી ચૂકવવામાં આવે છે તે સહિતના ખર્ચા થયા છે. આથી અધિકારીઓએ ₹2 કરોડની રકમ પર ટેક્સ ભરી દેવા જણાવ્યું હતું.
બીજી તરફ સરળ ઇન્ફ્રાના ભાગીદાર જયંતિ નટવર અને સુનિલ પટેલ ફરતે પણ ગાડીઓ કસાયો હતો. સુનિલ પટેલ પાસેથી તો 10 ડાયરીઓ કબજે કરવામાં આવી છે. ચેક બાઉન્સના કેસમાં વ્યવસાય વકીલ એવા આરોપીની નીચલી કોર્ટ દ્વારા 6 માસની સજા અને ચેકની રકમ વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદાને આરોપીએ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, જ્યાં દલીલો બાદ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ યથાવત રાખ્યો હતો. આ કેસમાં મૂળ ફરિયાદી તરફે એડવોકેટ કેતન રેશમવાલાએ દલીલ કરી હતી. કેસની વિગત મુજબ આરોપી સતીશ યાદવ ફરિયાદી અરુણ રાંદેરીના પિતા ભગવાનદાસ રાંદેરીના ધર્મેન્દ્ર ટ્વિસ્ટિંગ મશીન, અરુણબી ટેક્સટાઇલ તેમજ એલબી ટેક્સટાઇલમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારબાદ આરોપી વકીલાત તરીકે જોડાયો હતો. દરમિયાન નોકરીના સમયગાળામાં આરોપીએ ₹25 લાખ ખાતામાંથી ઉપાડી લીધા હતા. બાદમાં આ રકમ પોતે ચૂકવી આપશે તેવી લેખિતમાં બાંહેધરી આપી હતી. તેના પેટે ₹10 લાખના ચેક આપ્યા હતા, જે બાઉન્સ થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. વેસ્ટર્ન રેલવે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર શેડ બનાવવા લાંબા સમયથી માંગણી સ્વીકારી છે. ગયા વર્ષે પ્લેટફોર્મ 4 પર અધૂરો શેડ બનાવવામાં આવ્યો હતો, જેના લીધે શેડની બહારના જે એરિયામાં ટ્રેનના કોચ આવતા હતા ત્યાં ગરમીમાં પેસેન્જરો આકરો તાપ અને ચોમાસામાં વરસાદમાં ભીંજાવવો પડતો હતો. તેને પગલે સાંસદો અને ZRUCC સભ્યોએ પ્લેટફોર્મ નંબર 4 પર પૂરેપૂરો શેડ બનાવવા માંગ કરી હતી. તે પછી મોડે વેસ્ટર્ન રેલવેએ ચોમાસા પહેલા આ શેડનું કામ પૂર્ણ કરવા 6.60 કરોડના ખર્ચે 500 મીટર લાંબો શેડ બનાવવાનું નક્કી કર્યું છે. રેલવે ટેન્ડર પ્રોસેસ ભગવતી કન્સ્ટ્રક્શનના નામના ઇજારદારને વર્ક ઓર્ડર આપતા કામગીરી શરૂ થઈ છે. 10 જૂન પહેલા કામગીરી પૂર્ણ કરવા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. સુરત રેલવે સ્ટેશન પર મળેલી મંડે મિટિંગમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં સુરત સ્ટેશનના પ્લેટફોર્મ 2 અને 3 પર શેડમાંથી પાણી ટપકે છે અને તે સીધું પ્લેટફોર્મ પર ઉભેલા પેસેન્જરો પર પડે છે. તે અટકાવવા બંને શેડ રિપેર કરવા અને તૂટેલો ભાગ સુધારવા ભાર મૂકવામાં આવ્યો છે. ચોમાસા પહેલા બંને ટપકતા શેડની કામગીરી પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત સ્ટેશન પરિસરની સાફ સફાઈ, ડ્રેનેજ લાઇનની સફાઈ, પાણીની લાઇનનું રિપેરિંગ સહિતના કામો પણ ચર્ચામાં લેવામાં આવ્યા હતા. સમાચાર સમાપ્ત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. દક્ષિણ ગુજરાતની 4 બેઠક પર 70.94 લાખ મતદારો, 59 ઉમેદવારનું ભાવિ ઘડશે. સુરતમાં ફરી તંત્રની લાપરવાહી સામે આવી. મતદાર યાદીમાં નામ બદલી જતા મતદારો વ્યથિત. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી અને બારડોલીમાં ઈવીએમ ખરાબ થયા. પાંડેસરામાં કેમિકલનો નિકાલ કરતા ગોડાઉન માલિક સહિત 4 સામે ગુનો દાખલ. ધર્મનંદન ડાયમંડ સાથે કોસિયા બંધુએ 4500 કેરેટ માલ લઈ 1 કરોડની ઠગાઈ કરી. અને શાળાઓની નક્કી કરાયેલી ફી જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઇટ પર અપલોડ કરાશે. તો હતા આજના સમાચારો. વધુ નવી ખબરો માટે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.